ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 188 देहादिनिष्ठाश्रमधर्मकर्म गुणाभिमानः सततं ममेति विज्ञानकोशोऽयमतिप्रकाशः प्रकृष्टसान्निध्यवशात् परात्मनः अतो भवत्येष उपाधिरस्य यदात्मधीः संसरति ભ્રમેણ. એટલે વિજ્ઞાનમય કોષની ચર્ચા ચાલી રહી છે. પંચકોશ વિવેક જે છે, પંચકોશ આત્મા પંચકોશ નથી, આત્મા સાક્ષી છે. પંચકોશ આત્મા છે પણ આત્મા પંચકોશ નથી. એમાં આપણે જોઈ ગયા અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષની ચર્ચા હવે ચાલે છે. અને વિજ્ઞાનમય કોષ એટલે જીવ, એ રીતની અહીંયા વાત કરે છે. સાહેબ જીવ એટલે પછી બધા કોષ પણ એટલે અહીંયા આ એક પદ્ધતિ આ રીતે કહે છે. એટલે અન્નમય કોષ જીવમાં ન ગણાય એવો કહેવાનો આશય નથી, પરંતુ વિજ્ઞાનમય કોષ જીવ એમ કહે છે. એટલે અને આ જીવ જે છે, આ શરીર જે છે ટેમ્પરરી કામચલાઉ રૂપે ધરાવે છે. એ જીવને અંતર્ગત નથી. જીવ વાસ્તવમાં આ શરીરને છોડીને જાય છે. આ સ્થૂળ શરીરને છોડીને જાય છે. જીવ આ શરીરથી વિલક્ષણ છે અને એને આ શરીર આપવામાં આવ્યું છે કંઈક જીવનનું કંઈક ધ્યેય મિશન એ પૂરું કરવા માટે શરીર આપવામાં આવ્યું છે. શું છે મનુષ્યના જીવનનું ધ્યેય શું છે? આ પુણ્ય પાપનો એક્ઝોસ્ટ કરવા, પુણ્ય પાપનો ભોગ, પુણ્ય પાપ જે પેલા ભેગા કરેલા છે એ પુણ્ય પાપનો ક્ષય કરવો. પુણ્ય પાપને પ્રાપ્ત કરવા એ ધ્યેય છે મનુષ્ય જીવન. એવું ન ગણી શકાય, કારણ કે જીવની વાત કરીએ છીએ તો જીવ તો બધા અનેક છે ને. જે તે જીવ જે તે શરીર પ્રાપ્ત કરે એમાં પુણ્ય પાપનો ક્ષય. કારણ કે મનુષ્યથી ઇતર જે છે એ યોનિઓની અંદર નવા પુણ્ય પાપ પ્રાપ્ત નથી કરી શકાતા. એટલે જ્યારે કહીએ કે જીવ મનુષ્ય આ શરીર એને આપવામાં આવે છે તો મુખ્ય આશય તો પુણ્ય પાપનો ક્ષય જ થયો. એટલે મનુષ્ય શરીરમાં નવા પુણ્ય પાપ તમે ઉત્પન્ન કરી શકો, પસંદગીની ક્ષમતા છે અને એના આધારે કર્મ કરો કર્તા તરીકે, અને એમાંથી કર્મફળ તમને પુણ્યપાપ રૂપે મળે. એ ખાલી મનુષ્ય શરીરમાં, પણ બીજા શરીરોનું શું? એટલે મૂળ તો પુણ્યપાપનો ક્ષય જ આપણે ગણવો જોઈએ. જીવને જે તે શરીર પ્રાપ્ત થાય ટેમ્પરરી એને જે આપવામાં આવે, જેટલા વર્ષો 60, 70, 80, 90, 100 જે પણ 200 જેટલા હોય, કે ઇવન એક દિવસનું શરીર હોય. કેટલાક આ વરસાદ પડશે ત્યારે પછી કેવા બધા પેલા ફૂદા એકદમ બધા એક દિવસ અડધો દિવસ બસ
એવું શરીરે મળે, પણ એ પુણ્ય પાપનો ક્ષય કરવા માટે, નવા પુણ્ય પાપ ઉત્પન્ન કરવા માટે નહીં. એટલા માટે તો આપણે કહીએ છીએ ગાયે આટલું બધું દૂધ આપ્યું, કેટલું પુણ્ય કર્યું એણે, કશું નહીં. અને સિંહે આપેલા આ કેટલા હરણોને મારી નાખ્યા આખા જીવન દરમિયાન, હે, તો કેટલું બધું પાપ કર્યું, કંઈ નહીં. એટલે વાસ્તવની અંદર જીવને જે તે શરીર આપવામાં આવ્યું એમાં મુખ્ય ધ્યેય શરીર આપવા પાછળ પુણ્ય પાપનો ક્ષય. એ બધા માટે દેવતાઓથી માંડીને બધા જ શરીરોમાં એ વસ્તુ કોમન છે. અને એ જે તે પુણ્ય પાપનો ક્ષય થઈ જાય પછી વાસ્તવની અંદર એ શરીરનો ત્યાગ થઈ જાય. પછી હવે નવા પુણ્ય પાપના ક્ષય માટે નવું શરીર આપવામાં આવે. આ પેલો આપણે ડિસ્પોઝેબલ નથી હોતા કપ, હે, સ્ટાયરોફોર્મ કે શું કહીએ એને, કપ, ચા પીવા માટે એને લઈએ, જેવી ચા પીવી જાય એટલે નાખી દઈએ ડસ્ટબિનમાં, એના જેવું પુણ્ય પાપનો ક્ષય કરવા માટે આપવામાં આવે આપણને આ શરીર, અને થઈ જાય એટલે આ શરીર છોડી દઈએ. એટલે આપણે છોડી દઈએ આપણી પસંદગીથી? ના ના, એ બધું કાર્ય જે છે ભગવાનનો દરબાર છે, બધું ભગવાનનું એકાઉન્ટ છે. બધું કેટલા પુણ્ય પાપના ક્ષય માટે આ શરીર આપવામાં આવ્યું છે એ ઈશ્વરે કર્મફળદાતાએ નક્કી કરેલું છે કે ચાલો આ શરીર થકી આટલા પુણ્ય પાપનો ક્ષય, પછી વળી નવા શરીર થકી નવા પુણ્ય પાપનો ક્ષય. એટલે એ રીતે જ્યારે એ થઈ જાય ત્યારે ઈશ્વર આ શરીર લઈ લે. આપણે છોડી દઈએ એમ બોલીએ પણ આપણી પસંદગી નહીં, એ તો ઈશ્વર વાસ્તવમાં એની એરેન્જમેન્ટ છે. એટલે એનો અર્થ એવો થયો કે આ શરીર જે છે એ આ જીવનો વાસ્તવિક સ્વભાવ નથી. મતલબ કે જીવને હંમેશ માટે મળતું નથી, એ તો જે તે આ શરીર આપવામાં આવેલું છે વાસ્તવમાં. પરંતુ જીવ જે છે આ વિજ્ઞાનમય કોષ છે એ આ ભૂલ કરે. શું ભૂલ કરે? એટલે કહે છે કે આ જે ટેમ્પરરી શરીર વગેરે આપવામાં આવ્યું છે એને જ આત્મા કહેવા માંડે, અને શરીરના ગુણધર્મો જે છે એ પોતાના કહેવા માંડે આ જીવ. એટલે વાસ્તવમાં છે તો આ માધ્યમ જેના થકી પુણ્ય પાપનો ક્ષય થાય, પરંતુ એ જે માધ્યમ કે જે સાધન ગણો, ચાલો પુણ્ય પાપના ક્ષયનું સાધન શરીર, એ સાધનમાં જ આત્મબુદ્ધિ. બોલો, જે સાધન વાપરી એ સાધનને જ હું કહેવા લાગુ, કેવું વિચિત્ર કહેવાય ને. એટલે સ્ક્રૂડ્રાઈવર આપણે સાધન છે કશુંક વસ્તુને ફિટ કરવા માટે, પછી સ્ક્રૂડ્રાઈવરને આપણે હું કહેવા લાગુ, અથવા સ્ક્રૂડ્રાઈવરની જે બહુ શાર્પ હોય કે ચપ્પુ વગેરે જે પણ, એ જે તે સાધનને હું કહું ને સાધનના ગુણધર્મો, એની શાર્પનેસ કે એની તીક્ષ્ણતા વગેરેને હું કહું. શું આવે ને તમને? પણ એવું જ કરીએ છીએ શરીરને હું કહીએ જ છે ને, સતત અહમ કહીએ છીએ. શરીર તો આ જીવને પુણ્ય પાપના ક્ષય માટે આપવામાં આવ્યું છે, અને આપણે જાણીએ છીએ કે એણે પ્રવેશ કર્યો છે પુણ્ય પાપના ક્ષય માટે, એને છોડીને આ પછી જશે ખરો. એટલા માટે તો અંગ્રેજીમાં આપણે શબ્દો વાપરીએ જ છીએ, ભલે આમ ગુજરાતી આપણે, પરંતુ શબ્દો અંગ્રેજી શબ્દોથી પરિચિત છે અમુક તો. ડિપાર્ટેડ સોલ આવું બોલીએ, ડિપાર્ટેડ એટલે શું? છોડીને ગયા. હા, એનો અર્થ કે એ કંઈ શરીર થોડા છે, શરીર છોડીને ગયા એટલે શરીરથી વિલક્ષણ તો થઈ જ ગયા. એટલે આમ બધું બોલીએ છીએ ખરા, પરંતુ આટલા બધા શબ્દો વાપરીએ છીએ, અને ગુજરાતીમાં બોલીએ છીએ આવું. સ્વામીજી ગયા ગયા એટલે શું? પણ એટલે વાસ્તવમાં સ્વામીજી એ ગયા, છૂટ્યા. અમે આવા શબ્દો સાંભળ્યા છે, છૂટ્યા સ્વામીજી. હા, કારણ કે શરીર થકી જે અમુક દુઃખ ઉત્પન્ન થતું હતું એ શરીર, અને શરીરમાં જે કંઈ દુઃખ હોય એને પોતાનું દુઃખ માનતા હતા. ચાલો, એટલે કે એમાંથી છૂટ્યા જે કહો તે. પરંતુ કોઈ આવું તો નથી કહેતું કે શરીરનું મરણ એ એનું મરણ. શબ્દો બધા આપણે વાપરીએ જ છે. શરીર પંચમહાભૂતમાં મળી ગયું એવું એ બોલીએ, એ બરાબર છે, શરીરનો નાશ વગેરે. પરંતુ વાસ્તવમાં જીવ તો છોડીને ગયો. એટલે જીવ શરીર નથી નિશ્ચિત થઈ ગયું. સાધનનો ઉપયોગ કરો ને પછી એને બાજુએ મૂકી દો તમે, એના જેવી વસ્તુ છે. એટલે આચાર્ય એ રીતે અહીંયા કહી રહ્યા છે કે દેહાદિનિષ્ઠ આશ્રમ ધર્મ કર્મ ગુણ અભિમાન સતતમ મમેતી. એટલે વાસ્તવની અંદર બે ભૂલ કરીએ છીએ શરીરને આત્મા.
પહેલું તો એટલે આ જીવ બે ભૂલ કરે છે. પહેલી શું છે? દેહાદિનિષ્ઠ આશ્રમ ધર્મ કર્મ ગુણ અભિમાન. અભિમાન એટલે તાદાત્મ્ય, અહમપણું કહેવું. મારું શરીરને હું અહમ કર્યા કરું, વાસ્તવમાં હું એનાથી વિલક્ષણ જીવ છું. એ કારણ કે વિજ્ઞાનમયની ચર્ચા ચાલે છે ને, એટલે તમે સમજી, હું તો સચ્ચિદાનંદ છું. અરે અહીંયા વિજ્ઞાનમયની ચર્ચા ચાલે છે, એટલે એ બતાવે છે કે વિજ્ઞાનમાં એટલે જીવ, પણ જીવ એટલે વાસ્તવમાં એ આ શરીરથી વિલક્ષણ છે, એ રીતે અહીં વાત કરે છે. પછી આવશે પાછું સચ્ચિદાનંદ આત્મા, કે વાસ્તવમાં આ જીવાત્મા કે એ સત્ય વસ્તુ નથી, એ તો સચ્ચિદાનંદ એ હમણાં આવશે આગળ. એટલે અભિમાન અર્થાત આ પ્રકારનું અભિમાન એટલે તાદાત્મ્ય એટલે એને અહમ બુદ્ધિ, આ શરીર વગેરેની અંદર પોતાના કહેવા. મમ ઇતિ કહ્યું ને, પોતાના કહેવા. શું? તે કે જે શરીરના ધર્મો જે છે એને પોતાના કહેવા. દેહાદિનિષ્ઠ એટલે દેહ વગેરે જે ધર્મો ધરાવે છે એ ધર્મોને આ જીવ પોતાના કહે છે. દેહાદિનિષ્ઠ જે છે શું છે? આશ્રમ એટલે વાસ્તવમાં પેલો નહીં આશ્રમ, તત્વથી વગેરે આશ્રમ ને પોત એ નહીં. દેહાદિનિષ્ઠ એટલે આ દેહ વગેરે દ્વારા બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્થાશ્રમ વગેરે જે છે તે એ બધા દેહના ધર્મો છે. આમ તો સાચું મેં તમને કહ્યું છે કે આ ખરેખર દેહને જોઈને તમે બ્રહ્મચારી ન કહી શકો કે ગૃહસ્થ ન કહી શકો, બરાબર છે? એ તો નિર્ણય છે ને. બ્રહ્મચારી રહેવું, ગૃહસ્થ બનવું, સંન્યાસી બનવું, એ તો બધો નિર્ણય છે. એટલે એમાં આપણે મનને પણ ગણવું જોઈએ, પણ ચાલો, ફિઝિકલ બોડી. એટલે આ રીતે આશ્રમ. પછી બીજું શું કહે છે આગળ? દેહાદિનિષ્ઠ આશ્રમ ધર્મ એટલે વર્ણ ગણવાનું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે. આશ્રમ ધર્મ અને પછી કર્મ, બધી જે શરીરની પ્રવૃત્તિઓ, શરીર જે પ્રવૃત્તિ કરે એ જીવ કહે છે હું પ્રવૃત્તિ કરું છું, એવું. એટલે આશ્રમ ધર્મ અને કર્મ જે કે શરીર અનેક કંઈક ગતિ કરે, બેસી જાય, ઊભું થાય, ચાલવા માંડે, દોડવા માંડે, તો બધું કે હું કરું છું. અને પછી કહે છે ગુણ એટલે શરીરના ગુણધર્મો, શરીરની ઊંચાઈ છે કે શરીરનું વજન, કે શરીરનો જે અમુક દેખાવ, ચામડીનો રંગ, હે ને, એ બધું જીવ પોતાનું કે. અને એટલે એને કહેવાય અભિમાન. એટલે આ અભિમાન કયા પ્રકારનું છે? મમ ઇતિ, બસ આ બધા મારા ગુણધર્મો છે, હું ઊંચો છું, મારી ઊંચાઈ, મારું વજન, મારો દેખાવ, હું ગોરો કાળો વગેરે, અથવા હું બ્રહ્મચારી વગેરે આશ્રમ, અથવા હું બ્રાહ્મણ વગેરે વર્ણ, અથવા હું બેઠો, હું ગયો, હું ઊભો છું, બરાબર? એની પ્રવૃત્તિ શરીરની કર્મ. એટલે આ બધું મમ ઇતિ, આ મારા છે, હું છું, એ રીતે આપણે કરીએ જ છે આ પ્રકારનું અભિમાન શરીરને એટલે શરીર ધર્માન જીવે અસ્યતિ. આ બધા શરીરના ધર્મો જે છે એને આપણે આ જીવ પર અધ્યારોપ કરીએ છીએ. હવે અધ્યારોપ ને અધ્યાસથી હમણાં આવશે, એની હું ચર્ચા કરું છું. એટલે એકના ગુણધર્મોનો અન્ય પર આરોપ કરવો. અયમ વિજ્ઞાનમય કોશ અતિપ્રકાશ ભવતી. પછી કહ્યું કે આ વિજ્ઞાનમય કોશ જે છે જીવ, મતલબ એ તો અતિપ્રકાશ છે. એટલે અતિપ્રકાશ એટલે બીજા બધા કોષોની સરખામણીમાં વધુ, એમ તો જ કેવું પડે. અતિપ્રકાશ, પ્રકાશ એટલે અહીંયા શું ગણવાનું? પ્રકાશ એટલે આવો પ્રકાશ નહીં, સૂર્યપ્રકાશ કે ટ્યુબલાઇટનો પ્રકાશ. પ્રકાશ એટલે ચેતનતા. અહીંયા ચેતનતા એટલે આ ત્રણની સરખામણીમાં, અન્નમય, પ્રાણમય અને મનોમયની સરખામણીમાં વિજ્ઞાનમય કે આ જીવ છે વધુ પ્રકાશ છે, વધુ ચેતન છે. એટલે વાસ્તવની અંદર કેમ વધુ ચેતન છે? કારણ કે ચૈતન્ય જે છે એની સ્પષ્ટ અભિવ્યક્તિ છે વિજ્ઞાનમયમાં. એટલે ચૈતન્યની, કારણ કે એમાં શું છે, ચૈતન્ય જે છે એ જે તે માધ્યમમાં અભિવ્યક્ત થાય, એ માધ્યમ જે પ્રકારનું હોય એ પ્રકારનું પછી જણાય ને. એટલા માટે
એટલે વાસ્તવની અંદર આ શરીર જે છે એ ચેતન છે, પણ સ્થૂળ શરીર છે. એટલે આ માધ્યમ જે છે એ પ્રમાણમાં દલ છે. પછી મનોમય જે છે, અને એમાંય ખરેખર ચેતનતા તો વિજ્ઞાનમય થકી જ આવેલી છે, આપણે જાણીએ છીએ. પહેલાં અંતઃકરણમાં જ અભિવ્યક્ત થાય છે ને ચૈતન્ય, એટલે કે અંતઃકરણમાં અહીંયા વિજ્ઞાનમયમાં કહે છે. એટલે વિજ્ઞાનમયમાં ચૈતન્યની સ્પષ્ટ અભિવ્યક્તિ થાય છે. એ અત્યંત ફાઇન મટીરિયલ, જેમ કે અહીંયા આપણી જે ફ્લોર હોય, આપણા ઘરનું ફ્લોર, એમાં જે ટાઇલ વગેરે લગાડી હોય, બહુ પોલિશ કરેલી હોય, તો એની અંદર જે તમારા રૂમની અંદર ટ્યુબલાઇટ વગેરે જે હોય એ એની અંદર ઘણી સ્પષ્ટ અભિવ્યક્ત થાય પ્રકાશ. ટ્યુબલાઇટ દેખાય કે એની અંદર ફ્લોરમાં ટ્યુબલાઇટ એટલે પેલી રિફ્લેક્ટેડ એનું પ્રતિબિંબ, જે ટ્યુબલાઇટ છે તમારી, એ ટ્યુબલાઇટનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય. અને એ જ ટ્યુબલાઇટનો પ્રકાશ તમારા પર પણ પડી રહ્યો છે, તમે રૂમમાં હાજર છો, પણ તમારા ચહેરા પરથી ટ્યુબલાઇટ જે છે એ પ્રતિબિંબિત ના થાય. પ્રકાશ જ્યારે પ્રકાશ તમારા પર પડતો હોય તો પ્રકાશ તો હવે ફ્લોર પર પડે છે અને પ્રકાશ તમારા પર ચહેરા પર પડે છે, પરંતુ ત્યાં સ્પષ્ટપણે પ્રતિબિંબ દેખાય, જ્યારે અહીંયા ન દેખાય. એટલે એ વાસ્તવમાં ટ્યુબલાઇટને સાથે એને કશું લાગતું વળગતું નથી, માધ્યમ સાથે લાગે વળગે છે. એવી રીતે અહીંયા પણ આ વિજ્ઞાનમય જે છે વાસ્તવની અંદર એમાં સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે, માટે વિજ્ઞાનમય અતિપ્રકાશ ભવતી, અર્થાત વિજ્ઞાનમય છે વધુ ચેતન છે. એટલે જીવ ચેતન છે આપણે કહીએ જ છે ને. એટલે શરીરની ચેતનતા તો એ જીવ થકી છે, જીવ અંદરે પ્રવેશ કર્યો છે માટે શરીર ચેતન છે. એટલે શરીરમાં જે ચેતનતા છે એ પ્રમાણમાં ડલ છે, ઓછી. મતલબ શરીરની ચેતનતા જે છે એ જીવની પોતાની ચેતનતા કરતાં ઘણી ઓછી છે. જીવ એટલે સમજીએ, જીવ પોતે ચેતન છે, જીવ ચેતન, પણ તું વાસ્તવમાં આવ્યું ચૈતન્યથી જ. ટ્યુબલાઇટનો પ્રકાશથી પેલી ફ્લોર પ્રકાશે છે ને, ભલે ને ટ્યુબલાઇટ આખી ફ્લોર બરાબર ચળક થતી હોય પોલિશ કરી હોવાને કારણે, અને પ્રતિબિંબે પડતું હોય, પરંતુ એ તો આવ્યું છે તો ટ્યુબલાઇટમાંથી, એટલે એ ઓછીનું જ છે, પરંતુ એમાં ચહેરા કરતાં તો વધારે પ્રકાશ છે જ ફ્લોર પર. એટલે વિજ્ઞાનમય કોષ છે એ આ રીતે વાસ્તવની અંદર બીજાઓની સરખામણીમાં જે છે વધુ સૂક્ષ્મ છે, અને માટે આ શરીર વગેરે સ્થૂળ છે, એના કરતાં ઓછો સ્થૂળ પ્રાણ, એના કરતાં ઓછો સ્થૂળ મન, એના કરતાં પણ ઓછો સ્થૂળ, એટલે કે વધુ સૂક્ષ્મ વિજ્ઞાનમય છે. અને માટે આત્મા જે અતિ સૂક્ષ્મ છે એ વાસ્તવમાં એની અંદર સ્પષ્ટપણે અભિવ્યક્ત થાય છે. અને એનું કારણ આપે છે અતિ પ્રકાશનું પ્રકૃષ્ટ સાનિધ્ય વશાત. પ્રકૃષ્ટ એટલે અતિશય, સાનિધ્ય એટલે એની નજીકતા, આત્માની વધુ નજીક એમ. પ્રકૃષ્ટ સાનિધ્ય એટલે આત્માની અત્યંત નજીક. વશ એટલે કારણ, આત્માની વધુ નજીક હોવાને કારણે વિજ્ઞાનમય વધુ પ્રકાશક છે, વધુ પ્રકાશિત થાય છે, એ અતિપ્રકાશ છે વગેરે. હવે અહીંયા કહ્યું કે વધુ નજીક, એટલે હવે પાછું મનમાં ગડબડ શરૂ થઈ જાય આપણે. એટલે એમ થાય સ્થૂળ શરીર આત્માથી દૂર છે, પછી એના કરતાં ઓછો દૂર પ્રાણમય કોષ છે, એટલે પ્રાણમય વધુ નજીક થયો શરીરની સરખામણીમાં. પછી કંઈક મનોમય, એટલે મનોમય કોષ છે એ વધુ નજીક થયો આત્માની, એટલે શરીર અને પ્રાણમયની સરખામણીમાં એને કરતાં વધુ નજીક વિજ્ઞાનમય થયો, અને માટે વિજ્ઞાનમાં અતિ પ્રકાશ. આવું આપણે આમ જોઈએ સામાન્ય રીતે આવું હોય છે જ. જે પ્રકાશ હોય, જેમ કે સૂર્યની જે વધુ નજીક હોય ત્યાં નેચરલી વધુ પ્રકાશ હોય. હવે સૂર્યથી જેમ દૂર જતા જાય એમ ગુરુ હોય કે શનિ હોય કે પછી આગળ યુરેનસ હોય તો બધામાં પ્રકાશ ઓછો જ પડે. એટલે આવું છે કે આત્મા જે પ્રકાશ સ્વરૂપ છે એની નજીક છે આ વિજ્ઞાનમય, અને પેલા બીજા બધા દૂર છે સ્થૂળ શરીર વગેરે. આત્મા તો સર્વવ્યાપી છે, પછી આ આવે જ પ્રશ્ન ખોટો જ છે ને. જ્યાં સર્વવ્યાપીપણું હોય ત્યાં નજીક અને દૂર બંને કાઢી નાખવું પડે. સર્વવ્યાપી વસ્તુ આવી એટલે તમારે નજીક અને દૂર
બંને શબ્દો દૂર જ કરી દેવા પડે, છૂટકો જ નથી. જેમ કે દાખલા તરીકે હું અત્યારે અહીંયા આશ્રમમાં બેઠો છું, તો કેટલાક લોકો તમે બધા જે જોડાયેલા છો એ બધા નજીક દૂર ગણી શકાય, બરાબર ને? હવે અહીંયા અમેરિકામાં રહેતું હોય કોઈક, અને એમાં અહીંયા કંઈક પેન્સિલ્વેનિયામાં રહેતું હોય, એ વ્યક્તિ મારી નજીક વધારે કહેવાય. ન્યૂ જર્સી હોય તો એ થોડાક દૂર કહેવાય. એની સરખામણીમાં કોઈ બીજી જગ્યાએ હોય થી વધારે દૂરના રાજ્યમાંથી તો એ થોડા દૂર કહેવાય. અને તમે બધા ઇન્ડિયામાં બેઠેલા તો ખાસા દૂર કહેવાય. એટલે આ બધું નજીક અને દૂર કોના સંદર્ભમાં આવે? જ્યારે હું કહું કે મારા નજીક અને દૂર, ત્યારે હું પોતે કેવો એક મર્યાદિત હોઉં તો જ ને. હું કહું કે હું તો સર્વવ્યાપી છું. દાખલા તરીકે ચાલો અવકાશની દૃષ્ટિએ, અવકાશની દૃષ્ટિએ કોણ કોની નજીક, કોણ કોની દૂર? સવાલ જ ઊભો નથી થતો. કારણ કે અવકાશ તો બધાને વ્યાપીને જ રહેલું છે, માટે એકબીજાથી દૂર એવું બોલાય જ નહીં, કે એકબીજાથી એક છે બીજાનું નજીક છે એવું કહેવાય નહીં. એવી રીતે આત્મા સર્વવ્યાપી હોવાને કારણે પછી આ વિજ્ઞાનમય કોષ વધુ નજીક અને શરીર વધારે દૂર ને આવું બધું સ્વામીજી ન જ બોલાય, તે ન જ બોલાય તો પછી એનો અર્થ આપણે જુદો બદલવો પડે ને. એટલે આ નજીક અને વધુ આ બધી વસ્તુઓ જે છે, આ બધું છે ને આ બધા ગૌણ પ્રયોગો છે. વેદાંત શાસ્ત્રની અંદર ગૌણ પ્રયોગો પુષ્કળ છે. લિટરલી તમે લો તો ગરબડ થઈ જાય છે, અને લીધેલું જ છે લોકોએ. એટલા માટે તો કેટલાક લોકોના ઘરમાં પિક્ચર હોય છે, પેલો વચ્ચે બિંદુ આત્મા, પ્રકાશ સૂર્ય જેવો આમ બિંદુ, અને પછી એનાથી બહાર એક સર્કલ, એ આનંદમય કે વિજ્ઞાનમય, અને પછી એનાથી દૂર આગળ મનોમય, પછી એનાથી દૂર પ્રાણમય, પછી એનાથી દૂર અન્નમય. આવું ચિત્ર મેં જોયું છે, બતાવે એટલો. એટલે કહેવાનો આશય છે કે લોકો એને લિટરલી લે છે આ રીતે. આત્મા સર્વવ્યાપી છે, અવકાશને પણ વ્યાપીને રહેલો હોય એવી વસ્તુથી કોઈ વસ્તુ દૂર ન હોઈ શકે. મારી દૃષ્ટિએ તમે બધા નજીક દૂર ખરા, અવકાશની દૃષ્ટિએ કોઈ નજીક દૂર નહીં, હું ને તમે કોઈ નહીં. કારણ કે પ્રત્યેકને અવકાશ વ્યાપીને જ રહેલું છે, માટે એમાં નજીક ને દૂર કશું આવે છે. એવી રીતે આત્મા માટે પણ કશું નજીક દૂર ન હોય તો પછી આવો સાનિધ્ય નજીક, વધુ નજીક છે વિજ્ઞાનમય આત્માની માટે વધુ પ્રકાશક છે જે કહ્યું, એ વસ્તુને આપણે જુદી રીતે અર્થઘટન કરવું પડે. એટલે આપણે અહીંયા વાસ્તવને કહ્યું, મેં તમને પહેલાં કહી દીધું, આ તો કારણ તો કે વિજ્ઞાનમય અત્યંત સૂક્ષ્મ છે. આત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ એટલે સમજીએ અમે એમ કલ્પના કરી, કશું આ કલ્પના નહીં કરવાની. એમાં કે એવું નથી કે અતિ સૂક્ષ્મ કણોનો બનેલો આત્મા વગેરે એવું બધું નહીં, પણ એટલે અતિ સૂક્ષ્મ, સર્વ જેટલી વસ્તુ વધુ વ્યાપક એટલું ગણી જ લેવાનું કે સૂક્ષ્મ જ હોય. સૂક્ષ્મ વસ્તુ જ બધાને વ્યાપક બની શકે. જેટલું સૂક્ષ્મતા વધારે એટલી વ્યાપકતા વધારે. આ તો જુઓ પંચમહાભૂતમાં જ જોઈ લો, આકાશની સરખામણીમાં વાયુ ઓછો વ્યાપક છે, વાયુ કરતાં ઓછો વ્યાપક અગ્નિ છે, અગ્નિ કરતાં ઓછો વ્યાપક જળ છે, જળ કરતાં ઓછો વ્યાપક પૃથ્વી છે. દેખાય જ છે, પૃથ્વી વધુ સ્થૂળ છે, માટે પૃથ્વી ઓછી વ્યાપક છે. એટલે એ પ્રકારે એટલે આત્મા વાસ્તવમાં સૌને વ્યાપીને રહેલો હોય, એટલે સૌથી સૂક્ષ્મ છે એમ કહેવાય. હવે વિજ્ઞાનમાં જો સૂક્ષ્મ હોય તો એ સૂક્ષ્મતાની દ્રષ્ટિએ આત્માની નજીક છે એવું બોલાય. બસ એટલું જ. એમાં પછી આગળ બહુ પછી કલ્પના નહીં કરવાની. જ્યારે આ સ્થૂળ શરીર વગેરે અન્નમય જે છે એ પ્રમાણમાં એટલે સ્થૂળ છે, માટે આત્માથી એ નજીક નથી એવી પ્રકારે વાત થાય. અને એ રીતે વાસ્તવની અંદર સ્થૂળ શરીરમાં ચેતનતા જે છે એ ઓછી છે પ્રમાણમાં વિજ્ઞાનમયની સરખામણીમાં. એવું ગણ અન્નમયમાં ચેતનતા ઓછી એટલે એ આત્મા સીધો સ્થૂળ શરીરને વ્યાપીને એને ચેતન બનાવતો નથી. આત્મા વિજ્ઞાનમય કોષ દ્વારા, આત્મા વિજ્ઞાનમય કોષમાં અભિવ્યક્ત બનીને એને અતિ પ્રકાશ બનાવે, એને ચેતનવંતો બનાવે, ને એના થકી સ્થૂળ શરીરમાં ચેતનતા છે. એ રીતે ઓછી છે, ઓછો પ્રકાશ, ઓછી ચેતનતા એવું કહેવાય. એટલે આમ બધું વિજ્ઞાન સમજે વિજ્ઞાનમય પણ બનેલું તો પંચમહાભૂતોમાંથી જ ને, સ્થૂળ સૂક્ષ્મ મહાભૂતોમાંથી. અન્નમય પંચમહાભૂતોમાંથી જ ને, સ્થૂળ મહાભૂત. બરાબર છે.
બધું પંચમહાભૂતમાંથી જ બનેલું છે, પણ પેલું સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલું છે, બધું સૂક્ષ્મ છે, આ સ્થૂળ છે. એટલે વાસ્તવમાં મેં કહ્યું ને માધ્યમ, હવે મારો ચહેરો જે છે એ પંચમહાભૂતનો છે, અને પેલો ફ્લોર મેં તમને હમણાં વાત કરી તે આપણું ભોંયતળિયું કે રૂમમાં પોલિશ કરેલું જે છે એ પંચમહાભૂતો છે, પણ એકમાં પ્રકાશ વધારે છે ને એકમાં પ્રકાશ ઓછો છે. એકમાં તો રીતસર પ્રતિબિંબ, એ જે તમારી ટ્યુબલાઇટ હોય, ટ્યુબલાઇટ તમે ફ્લોર પર જોઈ શકો, પ્રતિબિંબ એનું મતલબ અંદર દેખાય તમને, જ્યારે અહીંયા ન દેખાતું. જો ઘણા લોકો પેલું લગાડે કંઈક ન દેખાતું ખબર નહીં, હા સરસ કંઈક પેલું કંઈક લગાડે ને ક્રીમ વગેરે, અને પછી એમના ચહેરા પર આમ પેલી એનું પ્રતિબિંબ પડતું હોય તો એ જુદી વસ્તુ છે. ઘણી વાર એવું દેખાય જ ખરું કે ટાલ હોય ને એકદમ, અને એમાં પણ બધું તેલ વગેરે લગાડ્યું હોય તો પેલા ફ્લોરની જે એ પોલિશ થયેલી છે ને આ એ પણ તો દેખાય, એ જુદી વાત છે. પણ આમ જનરલ તમને કહું એટલે અહીંયા આ પ્રકાશ જે છે આ સંદર્ભ અતિ પ્રકાશ વગેરે સાનિધ્ય જે છે આ રીતે કરવાનું. હવે ગરબડ શરૂ થઈ, એટલે વિજ્ઞાનમય કોષ તો આટલો બધો પ્રકાશ એટલે ચેતન બનતો છે, આત્મા ચેતન બનતો છે, આત્મા ચેતન છે ને આ વિજ્ઞાનમય પણ ચેતન છે, જીવે ચેતન છે. હવે તકલીફ શરૂ થઈ ને, બસ આ જ કારણ છે મનુષ્ય આપણને જે તકલીફ જે છે, આપણને જે પેટમાં શૂળ છે ને એનું કારણ આ છે કે વિજ્ઞાનમય અતિ પ્રકાશ છે, વિજ્ઞાનમય ચેતન છે. વિજ્ઞાનમાં એક સૂક્ષ્મ છે, ચેતન છે, આત્મા સૂક્ષ્મ છે, ચેતન છે. ગરબડ શરૂ થઈ ગઈ. એટલે જ્યારે આવી રીતે બે વિજ્ઞાનમય કોષ પણ, એટલે કે જીવાત્મા પણ ચેતન અને આત્મા પણ ચેતન, તો બંને જાણે કે ચેતન છે, તો પણ એટલે ખ્યાલ રાખજો જીવાત્મા ચેતન છે ભાઈ, તો આત્મા ચેતનનું સ્વરૂપ છે જે અભિવ્યક્ત થયેલો છે વિજ્ઞાનમયમાં, બુદ્ધિમાં, અને એને કારણે વિજ્ઞાનમય ચેતન છે. એટલે ખરેખર વિજ્ઞાનમયની પોતાએ ચેતન સ્વરૂપ નથી, તો જડ જ છે, મહાભૂતો છે. અમે હમણાં જ તમને કહ્યું સૂક્ષ્મ મહાભૂતો. એટલે પરંતુ આ રીતે એણે ચૈતન્ય ઉછીનું લઈને પોતે જાણે કે પ્રકાશક બની ગયો છે, એ તો છે જ ને. અને એટલે વાસ્તવમાં, અને એ તો પાછો મર્યાદિત છે, અહીંયા રહેલો છે એવું એ કહીએ છીએ આપણે, મર્યાદિત હોય વસ્તુ, લોકેશન. એટલે વાસ્તવની અંદર આ વિજ્ઞાનમય કોષ અનેક છે અને બધા ચેતન છે, એટલે કે બધા જીવો અનેક છે, એવું થઈ ગયું, નક્કી થઈ ગયું. અને પરંતુ આ બીજો જે છે આત્મા, એ વાસ્તવમાં એક જ છે, સર્વને વ્યાપીને રહેલો છે, સર્વબુદ્ધિઓમાં અભિવ્યક્ત થઈને સર્વબુદ્ધિઓને પ્રકાશક બનાવે છે, પ્રકાશિત કરે છે ને, પણ અતિ પ્રકાશ હોવાને કારણે એ પોતે જ જાણે કે પ્રકાશક બની જાય છે. પણ સ્વામીજી વિજ્ઞાનમય કોષ પ્રકાશક બની જાય તો એ કોને પ્રકાશિત કરે છે? એટલે મેં કહ્યું આ સ્થૂળ શરીર, ઇન્દ્રિયો બધું એના થકી પ્રકાશિત થાય છે. આ બધું દૃગ્દૃશ્ય વિવેકમાં આવી ગયું. આપણે ત્યાં જરા જુદી રીતે કહ્યું. હા, જગત પ્રકાશે છે કારણ કે ઇન્દ્રિયો પ્રકાશે છે, હે ને? જગત દૃશ્ય આદૃક, બરાબર છે. ઇન્દ્રિયો પ્રકાશે છે કારણ કે મન પ્રકાશે છે. ત્યાં ખાલી મન બોલ્યા, વિજ્ઞાનમાં વગેરે નહોતા બોલ્યા. એટલે મન દૃશ્ય બન્યું, ઇન્દ્રિયો મન દૃક બન્યું, ઇન્દ્રિયો દૃશ્ય બની ગઈ. પછી આપણે કહ્યું કે મન પણ પ્રકાશે છે, પ્રકાશે છે. મનમાં શું ચાલે છે તમને બધી ખબર પડે છે, મનમાં વૃત્તિઓ છે, આ છે, તે છે. એટલે મન પણ દૃશ્ય છે અને આત્મા દૃક છે. એટલે વાસ્તવની અંદર ત્યાં મન કહ્યું, દૃગ્દૃશ્ય વિવેક વગેરે. અહીં હવે વિજ્ઞાનમય કોષ કહે છે. એટલે વિજ્ઞાનમય કોષ છે એ વાસ્તવમાં એ પણ પ્રકાશ એ છે કારણ કે આત્માના પ્રકાશને કારણે. એટલે ભલે ને વિજ્ઞાનમય કોષ ચેતન જણાય, પરંતુ ખરેખર તો એ ઉછીના પ્રકાશથી જ પ્રકાશે છે, ઉછીના ચૈતન્યથી જ ચેતન બનતો છે એમ. અને જેટલી બુદ્ધિ, જેટલા વિજ્ઞાનમય કોષ, એટલા ચેતનો, એટલે એ રીતે જીવો અનેક. જ્યારે વાસ્તવમાં આત્મા જે સર્વને વ્યાપીને રહેલો છે, સર્વ બુદ્ધિઓને વ્યાપીને રહેલો છે, સર્વ વિજ્ઞાનમયને વ્યાપીને જે રહેલો છે, એ તો એક જ છે. એટલે આત્મા પરમાત્મા એ દ્રષ્ટિએ એક જ, જ્યારે જીવાત્મા જે છે અનેક. એટલે કેટલાક લોકોને આપણને આ તકલીફ થતી હોય છે. સમજ, તમે ઘડીકમાં કહો છો આત્મા કશે જતો નથી, સર્વવ્યાપી છે, તમે ઘડીકમાં કહો છો આ શરીર છોડીને ગયો આત્મા. પણ કયો આત્મા એ જરા વિચારવાનું.
વારંવાર કદાચ કોઈ આચાર્ય બોલે કે ના બોલે, વ્યવહારમાં તો નથી જ વપરાતું. વ્યવહારમાં તો એમ જ કે છે આત્મા છોડીને ગયો. કેટલા બધા લખાણોમાં તમને આવું જ મળે, આત્મા છોડીને ગયો, આ શરીર છોડીને ગયો, હવે આત્મા નવું શરીર લેશે. આ છોડીને ગયો જનારો હંમેશા મર્યાદિત હોય, અવકાશ ક્યાં જાય? ક્યાંય ના જાય. એટલે આ છોડીને ગયેલો વાસ્તવમાં તો મર્યાદિત હોય. તો તમે તો કહેતા હતા આત્મા તો સર્વવ્યાપી છે, અમર્યાદિત છે, તો પછી વાત તો આ છોડીને ગયો તો અને બીજું શરીરમાં પ્રવેશ્યો ને આ તો બધું મર્યાદિત આત્મા બતાવે છે. એટલે આત્મા શબ્દ આવે ત્યારે તમારે આગળ કશુંક ઉમેરવાનું, પછી એ તમારે ઉમેરવાનું. જીવાત્મા, હું જ્યારે સર્વવ્યાપી સચ્ચિદાનંદ આ બધું બોલું ત્યારે પછી બ્રહ્મ કહું વગેરે, તો તમારે પછી આગળ પરમ શબ્દ ઉમેરી દેવાનો, આત્માની આગળ પરમાત્મા. એટલે વાસ્તવની અંદર અને એ દૃષ્ટિએ વાસ્તવમાં હવે આ જીવાત્મા અનેક, પરમાત્મા એક. એટલે જીવાત્મા અને પરમાત્મા વાસ્તવની અંદર ક્યાં રહેલા છે? અહીંયા જ રહેલા છે. સર્વવ્યાપી છે એટલે ખરું, બરાબર. અને વિજ્ઞાનમય કોષ પણ ક્યાં? અહીંયા. જીવ પણ ક્યાં? અહીંયા. એટલે વાસ્તવની અંદર જીવાત્મા અને પરમાત્મા બંને અહીંયા રહેલા છે. એ તો કઠોપનિષદમાં ભણ્યા. આ તો ઇન્ડિયાના લોકોને કહું છું, અહીંના લોકોને નથી ભણાયું, પણ ત્યાં ભણાયું તો ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે ગુહામ પ્રવિષ્ટૌ પરમે પરાર્ધે છાયા તપૌ બ્રહ્મવિદો વદંતી પંચાગ્નયો એ ચ તૃણાચિકેતા ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે. વાસ્તવની અંદર અને ત્યાં મુંડકોપનિષદમાં આવી ગયું, દ્વાસુપર્ણા સયુજા સખાયૌ સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયો અન્યમ પિપ્પલમ સ્વાદુ અત્તિ અનશ્નન્ય અભિચાકશીતિ. કહ્યું કે આ એક જ સંસાર વૃક્ષની ઉપર બે પક્ષીઓ બેઠેલા છે. કયું સંસાર વૃક્ષ? આ દેહરૂપી વૃક્ષની અંદર બે પક્ષીઓ બેઠેલા છે. અને એ વાસ્તવની અંદર કેવા છે? દ્વાસુપર્ણા, સુંદર પાંખોવાળા છે, સુંદર છે બંને. સયુજા, જોડાયેલા છે, આમ છૂટા છૂટા નથી બેઠા, બે જોડે બેઠા છે. સયુજા સખાયૌ, બંને સખા છે. સમાના ખ્યાતિ યયોહો તૌ સખાયૌ. ખ્યાતિ, બંનેનું વર્ણન તમે શરૂ કરો તો એક સરખું જ થાય છે, બંને એક સરખા દેખાય છે બધી રીતે. હકીકત છે, જીવ ચેતન છે, સૂક્ષ્મ છે, બરાબર છે. આત્મા સૂક્ષ્મ છે, ચેતન છે, બરાબર છે. એટલે વાસ્તવમાં બંને સમાન છે. આ જે તકલીફ ઊભી થવાની છે એના માટે આ વર્ણન કરું છું. તકલીફ ઊભી થવાની નથી, થઈ ગયેલી છે, સોલ્વ કરવા માટે ભેગા થયા છીએ આપણે. એટલે વાસ્તવની અંદર અહીંયા બે બેઠેલા છે, બંને માટે અહમ શબ્દ વાપરીએ છીએ. જ્યારે હું કહું ત્યારે બંને અંદર હોય છે. નિષ્ક્રમ સિદ્ધિમાં સમજાવી દીધું છે, એટલે હું તમને હમણાં યાદ જ કરાવું છું, ખાલી હમણાં 2-5 મિનિટમાં. હું બોલું ત્યારે જીવ કે હું બોલું ત્યારે આત્મા, પરમાત્મા, બંને. તો બંનેનું મિશ્રણ હાસ તો ત્યારે વિજ્ઞાનમયની કોષ જે છે, અતિ પ્રકાશ છે, ત્યાં અહમ વૃત્તિ ઉત્પન્ન થાય. અને ચેતન, અહમ વૃત્તિ ઉત્પન્ન થઈ એટલે હું ચેતન. અરે પણ વિજ્ઞાનમય કોષની ચેતનતા આવી ક્યાંથી? એ તો આત્માને કારણે છે. આત્માથી અભિન્ન રહીને જે વાસ્તવમાં વિજ્ઞાનમય કોષમાં આવી રીતે ઉત્પન્ન થાય છે, મતલબ ચેતનવંતો બને છે. વિજ્ઞાનમય કોષ જ અભિન્ન છે એનાથી. એટલે વાસ્તવમાં વિજ્ઞાનમય કોષ, હવે અહીંયા હું પેલું અત્યારે અહંકાર નહીં બોલું, નિષ્કર્મ સિદ્ધિમાં અહંકાર બોલતો હતો, એ જ વસ્તુ છે. જીવ કહું છું અત્યારે. એટલે આ વિજ્ઞાનમય કોષ કે જીવ કે નિષ્કર્મ સિદ્ધિનો અહંકાર જે છે એ વાસ્તવની અંદર આ આત્માથી અભિન્ન રહીને જ એમાં અહમ વૃત્તિ ઉત્પન્ન થાય છે, ચેતન બને છે, ચેતનવંતો બને છે, ચિદાભાસથી યુક્ત થાય છે, બરાબર. એટલે એ અહંકાર કે જીવ કોનાથી અભિન્ન છે? આત્માથી. અભિન્ન જ હોય, સર્વવ્યાપી છે આત્મા તો. એટલે કે વાસ્તવની અંદર અહંકાર જે છે એ ઉત્પન્ન થાય છે કે આ વિજ્ઞાનમય કોષ ચેતનવંતો જણાય છે. જીવ જે છે એ કોનાથી અભિન્ન છે? પરમાત્માથી અભિન્ન છે, આત્માથી, સચ્ચિદાનંદથી અભિન્ન છે.
અને એ અહમ બોલો ત્યારે એમાં બંને રહેલા જ છે. પણ તમે બંને રહેલા છીએ એ હજુ અમને બરાબર ન સમજાય. કહી દઉં તમને. જો કેવળ પરમાત્માની અંદર અહમપણું છે નહીં, નેચરલી અહમપણું હું આવું તમે કહો ત્યારે નેચરલી તમારો એક વ્યક્તિ તરીકેનો ખ્યાલ આવે છે. આવું હુંપણું તો પરમાત્મામાં છે નહીં. પરમાત્મા ખરો, પણ પરમાત્મામાં અહમપણું ક્યાં છે? નથી. અહંકાર, અહંકારનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલે કે આ વિજ્ઞાનમય કોષનું કે જીવનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એની ચેતનતા જ અમારે ઓછી લીધેલી છે ને. એટલે ચેતન ન હોય તો અહમ ક્યાંથી ઉત્પન્ન થવાનો છે વિજ્ઞાનમય કોષમાં? એટલે વાસ્તવમાં જીવ જે છે એનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. અને પરમાત્માની અંદર અહમપણું નથી. એટલે એનો અર્થ એવો થયો, જ્યારે તમે અહમ બોલો છો ત્યારે બંને રહેલા છે. ફરી એકવાર કહું, વિજ્ઞાનમય કોષમાં ચેતનતા આવી કોના કારણે? ચાલો આટલું જ. આ ફર્શ પર જે ફર્શ આટલી બધી ચળકતી બની, પ્રકાશક બની, એટલો બધો પ્રકાશ. ચાલો બીજું ઉદાહરણ લઈએ. પાણીની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડ્યું અને સૂર્યના પ્રતિબિંબથી તમારા ઘરની એક દિવાલ પર પ્રકાશ એ પ્રકાશિત થઈ. બને છે ને એવું? તમે જોયું છે ને, બહાર પાણી ભરેલું હોય ને એમાં સૂર્યનો તડકો પડે, સૂર્યનું પ્રતિબિંબ પડે, પછી એ પાણી પ્રકાશક બનીને તમારા ઘરની એક દિવાલ પર પડે. તો હવે પાણીમાં રહેલો સૂર્યનું પ્રતિબિંબ જે છે, જેનાથી આ તમારા ઘરની દિવાલ પ્રકાશિત થઈ, એ શું એણે પોતે પ્રકાશક એટલે સ્વતંત્ર રીતે કરી? ના, કારણ કે એણે તો સૂર્ય પાસેથી ઉછીનું લીધું છે. એટલે સૂર્ય પાસેથી ઉછીનું લઈને પાણીમાં રહેલું સૂર્યનું પ્રતિબિંબ, દિવાલને પ્રકાશિત કરે. સૂર્યનું પ્રતિબિંબ સૂર્યથી કેટલું દૂર? આમ ભલે કે એક સમયે સૂર્ય ત્યાં છે નહીં, પણ ખરેખર સૂર્યનો પ્રકાશ જે છે એ જે પડે છે એનામાં, ત્યારે વાસ્તવમાં સૂર્યનું પ્રતિબિંબ આવે છે. એટલે સૂર્યનું પ્રતિબિંબ ગણો એ રીતે કે સૂર્યનું પ્રતિબિંબ સૂર્યથી અભિન્ન છે. કારણ કે જેવો સૂર્ય જાય કે સૂર્યનું પ્રતિબિંબ રહેતું નથી, એનું અસ્તિત્વ જ નથી રહેતું. એટલે એનો અર્થ એવો થયો કે સૂર્યનું પ્રતિબિંબ સૂર્યથી અભિન્ન છે. એવી રીતે જીવાત્મા, વિજ્ઞાનમય કોષ જે ચેતન જણાય છે, જીવ જે છે, એ આત્માથી અભિન્ન છે. એટલે પરમાત્મામાં અહમપણું નથી અને આ વિજ્ઞાનમય કોષ કે જીવનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એનાથી અભિન્ન છે. એટલે જ્યારે અહમ ઉત્પન્ન થાય છે બુદ્ધિમાં, વિજ્ઞાનમય કોષમાં, એટલે જીવનું અહમપણું કોનાથી અભિન્ન છે? પરમાત્માથી અભિન્ન. માટે જ્યારે તમે અહમ બોલો ત્યારે બંને રહેલા છે. હવે સમજાઈ ગયું? બંને રહેલા છે. એટલે અહમ જે છે એ મિશ્રણ છે, એટલું યાદ રાખો. મિશ્રણ છે. કોનું? જીવાત્મા અને પરમાત્મા. એટલે કહ્યું સયુજા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, અને દ્વાસુપર્ણા સયુજા સખાયો. સયુજા જોડાયેલા છે. જીવાત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી, સ્વતંત્ર ચેતન નથી. એટલે વાસ્તવની અંદર આ રીતે બંને સાથે રહેલા છે. આ મોટું સમજવાની વસ્તુ છે આપણા માટે. કારણ કે આત્મા સર્વવ્યાપી છે, માટે જ્યાં જીવાત્મા છે ત્યાં રહેલો જ છે ને. અને આ રીતે એટલે જ્યાં જ્યાં જીવાત્મા જાય ત્યાં વાસ્તવની અંદર શું હોય? પરમાત્મા. જીવાત્મા તો વાસ્તવમાં ચિદાભાસ જ છે ને, તમે જાણો છો. બીજી રીતે કહું તો કદાચ ન સમજાયું હોય તો, બુદ્ધિમાં પ્રતિબિંબિત થયું ને ચૈતન્ય, એટલે એ વાસ્તવમાં ચિદાભાસ. જ્યાં જ્યાં સૂર્યનું પ્રતિબિંબ જાય ત્યાં સૂર્યથી તો અભિન્ન જ રહેવાનું છે ને, એના જે વસ્તુ છે. એટલે જ્યાં જ્યાં જીવાત્મા જાય ત્યારે, અથવા જીવાત્મા જ્યારે જ્યારે અહમ 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 કરે, પણ તો વાસ્તવમાં પરમાત્મા અંદર રહેલો જ છે. બંનેનો સ્વભાવ પણ સમાન, ચેતન, બંને સૂક્ષ્મ વગેરે. અને આ રીતે વાસ્તવમાં બંને જે અહમની અંદર બંને વસ્તુ રહેલી છે, મિક્સર. આ વસ્તુ આપણે પંચદશીમાં ઘણી ચર્ચા કરી ગયા હતા આ વસ્તુની. એટલે તમે બીજી રીતે નિષ્ક્રમ્ય સિદ્ધિની રીતે યાદ કરાવો તો અહંકાર અને સાક્ષી. મેં તમને એમાં જ કહ્યું, હમણાં જ 2 દિવસ પહેલાં જ કહ્યું કે જ્યારે તમે અહમ કહો ત્યારે ક્યારેક ક્યારેક તમે અહંકાર એટલે જીવને, વિજ્ઞાનમય કોષને રિફર કરો છો. ક્યારેક ક્યારેક તમે આ સાક્ષી જે છે, આત્મા જે છે,
પરમાત્મા છે એને રિફર કરતા હો છો, કરો જ છો, એ તમારા અનુભવમાં જ છે. મેં તમને કહ્યું કે અત્યારે જેનો અનુભવ કરી રહેલા છો એ ચાલો જીવાત, હું અહીં બેઠો છું, આવો મારો અનુભવ છે, બરાબર, ચાલો જીવાત નેચરલી. હું અત્યારે વક્તા છું, જીવાત, બહુ સરળ છે સમજવું, જીવાત. કારણ કે તમે આટલું તો વિચારી શકો પરમાત્મા વક્તા છે, ના પરમાત્મા વક્તા છે, ઓકે, તો પરમાત્માની ઇન્દ્રિયો હોવી જોઈએ, વાગિન્દ્રિય. જો પરમાત્મા વાગિન્દ્રિયવાળો હોય તો પછી એ મર્યાદિત થઈ ગયું. પરમાત્મા છે, સચ્ચિદાનંદ છે, એમાં કોઈ ઇન્દ્રિયો નથી ને કશુંય નથી. એટલા માટે તો તમે બોલો છો બધું. નિર્વાણ ષટકમાં શું બોલો છો? હું તો ઇન્દ્રિયો ધરાવતો નથી, હું તો આ ધરાવતો નથી, હું તો શરીરે ધરાવતો નથી, હું તો પ્રાણે ધરાવતો નથી, વગેરે વગેરે. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે મારો કે હું વક્તા છું, શ્રોતા છું, વાત કરી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, વગેરે. આ મારો અત્યારનો જે મારો અનુભવ છે, હું વાળો, હુંનો આ પ્રકારનો અનુભવ છે, અહંકાર જ છે, બરાબર છે. અને કશુંક યાદ કરો કે મેં 2 દિવસ પહેલાં મેં પંચદશીનો ક્લાસ લીધેલો, હું રિફર કરું છું 2 દિવસ પહેલાંનો અહમ. એ વખતે મેં પંચદશીનો ક્લાસ લીધેલો, મેં આ અહંકારની સાક્ષીની વાત કરેલી, એટલે સ્મૃત એ પણ એ વખતે હું આમ બોલેલો, નિષ્કર્મ સિદ્ધિનો ક્લાસ લીધેલો, આમ તેમ વેદાંતના આચાર્યો વગેરે વગેરે જે પણ, એટલે એ પણ અહંકાર જ. અત્યારનો હું બોલી રહ્યો છું એ પણ અહંકાર જ, વગેરે. બંને અહંકાર, જીવ કહો, અહંકાર કહો, વિજ્ઞાનમય કોષ કહો, જે કહો તે. પરંતુ એ જ હું જે 2 દિવસ પહેલાં બોલતો હતો અહંકાર સાક્ષીની જે મેં વાત કરેલી, એ જ હું અત્યારે તમને આ વાત અહીંયા વિજ્ઞાનમયની કરી રહ્યો છું, એ જ હું. તો પછી એ તો વાસ્તવની અંદર એ તો બદલાયા વગરનો થયો ને. પેલો તો ગયો, 2 દિવસ પહેલાં બોલનારો તો ગયો ને, એ તો અત્યારે નથી જ ને, વર્તમાનનો બોલનારો છે. એટલે વાસ્તવમાં એ સ્મૃત અને આ પ્રત્યક્ષ બંનેને જોડીને રહેલો, જે બંનેથી પર બદલાયા વગરનો જે અહમ હું બોલું છું, કહું છું, મારામાં તો આટલું છે ને કે મેં જ કહ્યું હતું તમને, હું અત્યારે આ કહી રહ્યો છું. એટલે એ હું કેવો સાક્ષી. એટલે એક જ અહમની અંદર બંને વસ્તુ રહેલી છે, અહંકાર અને સાક્ષી. હું જુદો હું નથી લાવતો, સમજજો બરાબર. હું એમ કહું છું કે મેં જે ક્લાસ લીધેલો 2 દિવસ પહેલાં, એ જ હું એ જે ક્લાસ લીધેલો તે એ જ હું અત્યારે બોલી રહ્યો છું. એનો અર્થ એવો થયો કે હું તો એનો એ જ છે, પરંતુ અને એટલે હુંની અંદર મિશ્રણ જ છે અહંકાર અને સાક્ષીનું. ખાલી હવે મારું ધ્યાન પેલા સાક્ષી તરફ ગયું, જે 2 દિવસ પહેલાં પણ હતો અને અત્યારે પણ છે, જે બદલાયા વગરનો છે, બદલાયો નથી, અર્થાત એના પર કાળની અસર નથી. એ 2 દિવસ પહેલાં ક્લાસ મેં બીજી જગ્યાએથી લીધેલો, બરાબર ને. એટલે એ હું જ્યાં બેઠીને લીધેલો એ જ હું અત્યારે અહીંયા બેસીને લઉં છું. અર્થાત એ કાળની સમય દેશની પણ એના પર અસર નથી, બરાબર ને. દેશની અસર નથી એટલે દેશમાં મર્યાદિત નથી, નહીં તો ત્યાં હું રહેલો છું. હા, અહંકાર વાસ્તવમાં એ દેશ મર્યાદિત, કારણ કે 2 દિવસ પહેલાં મેં જે ક્લાસ લીધો જે જગ્યાએથી, એ તો હવે અહમ નથી જ ને, મતલબ એ ક્લાસ લેનારો એ વખતનો એ અહંકાર તો નથી. એક સમય એ પણ ગયો, 2 દિવસ થઈ ગયા, પરંતુ એ જ હું જે દેશકાળમાં હતું એ જ હું આ દેશકાળમાં છું. એનો અર્થ એવો થયો કે આ એક બીજો અહમ છે જેના પર દેશ અને કાળની મર્યાદા નથી આવતી. એ સાક્ષી છે, બદલાયો નથી. દેશ બદલાઈ ગયો, કાળ બદલાઈ ગયો, ગુણધર્મ બદલી ગયા. નૈષ્કર્મ્યનો ક્લાસ લીધેલો, અત્યારે આ વિવેક ચૂડામણીનો ક્લાસ લઉં છું, મારો ડ્રેસે બદલાય, બધું બદલી ગયું. એટલે કહેવાનો આશય એવો છે કે બધા અહંકાર બદલાતા રહે છે સતત આ રીતે. સ્મૃત અહંકાર કે અત્યારે પ્રત્યક્ષનો અહંકાર એ તો બદલાતા રહે છે, પણ એની અંદર જે પેલો બેઠેલો છે, જે બદલાયા વગરનો છે, દેશ કાળ અને ગુણધર્મોથી પર છે, એ દેશ, એ કાળ અને એ ગુણધર્મો જતા રહ્યા. અત્યારના દેશ, અત્યારના કાળ અને અત્યારના ગુણધર્મોવાળો જણાય છે, પરંતુ વાસ્તવની અંદર એ બદલાતા અહંકારની અંદર જે બદલાયા વગરનો, જેના પર દેશ કાળ અને ગુણધર્મોની અસર નથી, એવો વાસ્તવની અંદર અહમ જે છે એ કેવો છે? બદલાયા વગરનો. એ નામ સાક્ષી. એટલે એક જ હુંમાં બંને બેઠેલા છે, જીવાત્મા અને પરમાત્મા, અહંકાર અને સાક્ષી.
આટલું તમારે બરાબર વાસ્તવમાં ધ્યાન રાખવાનું. આ વસ્તુ બિલકુલ કે અહમ નું ખાલી તમારું ધ્યાન કઈ તરફ જાય છે એના પર છે. સતત અહમ અહમ બોલતા જ હોવ છો અને આ રીતે તમે તો સાક્ષીની રીતે તમે રિફર કરતા હો છો. સવારે જેણે અથવા ના કહેતા હો તો તમે આટલું જાણો છો કે મેં સવારે જેણે નાસ્તો કર્યો એ જ અત્યારે હું બેસીને આ ક્લાસ સાંભળી રહ્યો છું વગેરે જે પણ હોય. એટલે વાસ્તવમાં એ અહમ એવો છે જે તે દેશ, જે તે કાળ કે જે તે ગુણધર્મો જે છે એનાથી પર છે. અહંકાર દેશકાળ અને ગુણધર્મો વાળો છે. અમુક દેશ, અમુક કાળ, અમુક ગુણધર્મો વાળો. પણ બીજો જે છે અહમ, એની પાછળ જે વાસ્તવિક અહમ, એ તો દેશકાળ ગુણધર્મ. એ વાસ્તવિક કેમ? પેલો તો ગયો ભાઈ, 2 દિવસ પહેલાં જે ક્લાસ લીધેલો એ બધું ગમે એટલું કરું તો એ કે પાછો નથી આવવાનો. જે દેશમાં જે કાળે અને જે તારીખે, મતલબ જે કાળ એટલે જે તારીખે જે નૈષ્કર્મ્યનો ક્લાસ લીધેલો એ તારીખ હવે ફરી નથી આવવાની. સમજવાનું આપણે. ફરી પાછી એ મે મહિનાની તારીખ આવશે. ના આવશે ને સમજી, ફરી મે મહિનો આવશે, ફરી એ તારીખ જરૂર. પણ વર્ષ બદલી ગયું હશે ને, વર્ષ બદલી ગયું, 24 ને બદલે 25. એટલે કહેવાનો આશય એવો છે કે એક અહમ અહીંયા બેઠેલો છે જે સાક્ષી છે. બીજો અહમ છે આ અહંકાર, જીવ, વિજ્ઞાનમય કોશ જે સતત બદલાતો રહે છે. એ પ્રત્યક્ષ અને સ્મૃત બંનેને ભેગા કરીને જે હવે ઓળખાયેલો આપણે અહમ મેં કહ્યું હતું તમને, એટલે બંને આપણા સાથે જ રહેલા છે. એ વસ્તુ આપણે સમજી જવાની. અને માટે અહમ બોલવામાં કોઈ મુશ્કેલી નથી. અહમનું મિશ્રણ જ રહેવાનું છે. ખાલી આપણું ધ્યાન જો આપણે આ રીતે સાક્ષી તરફ આપણું ધ્યાન ન હોય તો આપણે કોને અહમ કહેવાના છીએ? અહંકારને જ આત્મા કહેવાના છીએ. દેટ્સ ઇટ. આ વાસ્તવિક સાક્ષી આત્માનું અજ્ઞાનને કારણે, કારણ કે આ બીજો જે છે અહમ ચેતન જ છે. અને માટે જ્યારે સરખું બંને હોય ને ત્યારે પછી આવી તકલીફો ઊભી થાય છે. હું તમને બધું સમજાવું છું એ વસ્તુ. એટલે આ રીતે એક અહમ છે સતત બદલાઈ રહેલો છે, માટે હું ન જ હોઈ શકું. એ બદલાતા રહેલા અહમની પાછળ બદલાયા વગરનો અહમ એના અધિષ્ઠાન રૂપે બેઠેલો છે, જેના વગર આ અહંકાર શક્ય જ નથી. હે ને? વિજ્ઞાનમાં કે જીવાત્મા શક્ય જ નથી. જીવાત્મા ચેતન જણાય છે કારણ કે ચૈતન્ય પાસેથી ઉછીનું લઈને. વાસ્તવમાં વિજ્ઞાનમાં કોષ એટલે કે આ બુદ્ધિ વગેરે પણ આત્માથી અભિન્ન છે. અને એમાં થતું આ પ્રતિબિંબ, ચિદાભાસ વગેરે જેના થકી ચેતનવંતો બને છે એ પણ આ ચૈતન્યથી અભિન્ન છે. એટલે એ દ્રષ્ટિએ જીવાત્માનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, અહંકારનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. છતાંય આપણે એને જ ક્લેમ કરીએ છીએ. એ બદલાયા કરે છે, જતો રહે છે, બદલાય છે. જાગ્રત અવસ્થામાં સતત બદલાય છે. કર્તા બને છે, ભોગતા બને છે, પ્રમાતા બને છે સતત. અને વળી પછી સુષુપ્તિ વગેરેની અંદર લય પણ પામી જાય છે અહંકાર તો. પરંતુ સમહાવ આપણે એ સતત બદલાઈ રહેલો જે છે અહમ, એને જ આપણે આત્મા કહી દેતા હોઈએ છીએ. કારણ કે વાસ્તવિક આત્મા જે બદલાયા વગરનો છે, જે સાચો છે, અધિષ્ઠાન છે, જેના વગર પેલો જીવાત્મા કે વિજ્ઞાનમય કોષ કે અહંકારનું અસ્તિત્વ જ ન રહી શકે, એને જ આપણે આત્મા કહીએ છીએ. અને થવા પાછળનું કારણ મેં કહ્યું પ્રમાણે બંનેમાં રહેલી સમાનતા, એટલે બંનેના ધર્મો સમાન, એટલે બંને ચેતન જણાય છે. ભલે એક ઉછીનું ઉછીના ચેતનતાથી ચેતન જણાતો હોય, પણ છતાં આપણને ક્યાં એવું બધું છે કે હું તો વાસ્તવિક ચૈતન્ય સ્વરૂપ છું, મારા ઉછીના પ્રકાશથી એ પ્રકાશ એ છે કે વગેરે, એવું આપણને તો ખબર જ નથી. એટલે બંને સમાન છે એ રીતે ચેતન છે, સૂક્ષ્મ છે. એટલે એમાં ભૂલ થાય છે. અને એ ભૂલનું નામ છે અધ્યાસ. મોટી વસ્તુ. આ અધ્યાસની મારે તમને વાત કરવાની છે. અધ્યાસ એટલે બીજું કશું નહીં, એકના ગુણધર્મોનો બીજા પર આરોપ કરવો, ટ્રાન્સફર કરવા. એકના ગુણધર્મોને ત્યાંથી લઈને અહીંયા બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા. કેમ? કારણ કે જીવાત્મા પરમાત્માથી અભિન્ન છે, માટે ટ્રાન્સફર કરવું બહુ સરળ છે ને, અત્યંત નજીક છે ને, એટલે ટ્રાન્સફર આરામથી થઈ જાય છે. એટલે વાસ્તવની અંદર સમાનતા પણ છે બંનેમાં, બંને ચેતન છે,
અને અત્યંત નજીક છે. જીવાત્મા પરમાત્માથી અભિન્ન છે ને માટે વાસ્તવની અંદર એકના ગુણધર્મો, જીવાત્માના ગુણધર્મો જે છે, વિજ્ઞાનમય કોષના ગુણધર્મો જે છે, અલ્પતા વગેરે, આ તે બધું દેશકાળમાં મર્યાદા અને અમુક બીજે જે ગુણધર્મો, એ બધા પહેલાં પરમાત્મા પર ટ્રાન્સફર કરીએ છીએ. એટલે વાસ્તવમાં હું સાક્ષી આત્મા છું, એના પર ટ્રાન્સફર કરીએ. હવે જુઓ, વસ્તુને સમજાવવા માટે તમને કહું, હજુ 10 મિનિટ છે. દાખલા તરીકે બે વસ્તુ છે, એક્સ અને વાય. આ એક્સ અને વાય જ્યારે બંને સમજો કે નજીક રહેલા હોય, અત્યંત નજીક રહેલા હોય, ત્યારે આપણે એક્સના ગુણધર્મો જે છે એને વાય પર ટ્રાન્સફર કરીએ. અને લોન સમજી એક્સ ને વાય કેમ આવે એટલું તો સમજી શકીએ છીએ આપણે. આવું તો બધું મેથેમેટિક્સમાં ભણતા હતા, ને એક્સ વાય ઝેડ ને આન તે. એટલે એક્સ અને વાય જ્યારે અત્યંત નજીક હોય ત્યારે એક્સના ગુણધર્મો વાય પર ટ્રાન્સફર કરીએ. એને અધ્યાસ કહેવાય. અને એ બંનેના માટે એક સ્પેશિયલ નામ છે વેદાંતમાં. જો એક્સના ગુણધર્મો વાય પર ટ્રાન્સફર થતા હોય તો એક્સને ગુણધર્મો આપનાર કહેવાય, નેચરલી, અને વાયને ગુણધર્મો લેનાર કહેવાય. વાય જે છે રિસીવર ગુણધર્મોનો, એક્સ છે એ ગુણધર્મો આપનાર, લેન્ડર. બરાબર ને? એટલે વાસ્તવની અંદર જે ગુણધર્મો આપે એનું નામ વેદાંતમાં ઉપાધિ છે. એને ઉપાધિ, આ શબ્દ ઘણી વાર તમે સાંભળેલો છે. અને જે ગુણધર્મો લે, જેના પર ગુણધર્મો ટ્રાન્સફર થાય છે, એટલે કે જે ગુણધર્મો લે, એને ઉપહિત કહેવાય. એટલે વાસ્તવની અંદર એક્સ અને વાય બંને જ્યારે અત્યંત નજીક હોય ત્યારે એક્સના ગુણધર્મોનો વાય પર અધ્યારોપ થઈ ગયો એમ કે પણ કહેવાય, અથવા ટ્રાન્સફર, ચાલો, એક્સના ગુણધર્મોને વાય પર ટ્રાન્સફર કર્યા, અને એને કારણે એક્સ જે છે એને આપણે અહીં ઉપાધિ કહીશું, અને વાય છે એને ઉપહિત કહીશું. કેમ થાય છે આવું ટ્રાન્સફર? કારણ કે અત્યંત નજીક છે અને સમાનતા છે. આ પણ ચેતન છે, આ પણ ચેતન છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ વિજ્ઞાનમય છે, કે આ જીવ છે, કે અહંકાર જે છે એ ઉપાધિ છે. અને આત્મા જે છે, જેના પર જેને ગુણધર્મો અપાય છે, અથવા જેના પર ગુણધર્મોનો અધ્યારોપ થાય છે, અધ્યાસ થાય છે, એ ઉપહિત છે. એટલે જીવાત્મા અને પરમાત્મા, જીવ અને આત્મા એમ કહો ખાલી, જે છે એમાં જીવ છે ઉપાધિ છે અને આત્મા છે ઉપહિત છે. એનીવે, અને આ વસ્તુ આપણા અનુભવમાં આવે છે કે જેવી રીતે જે આપણું સ્વપ્નાવસ્થા છે, સ્વપ્નાવસ્થા જે છે, સ્વપ્નાવસ્થાનો અનુભવ કરનારો સ્વપ્ન પુરુષ જે છે, એના ગુણધર્મોનો જાગ્રત પુરુષ પર અધ્યારોપ કરવો. દાખલા તરીકે સ્વપ્નમાં તમે કોઈક પાપ કર્મ કર્યું અને જાગ્યા પછી વાસ્તવની અંદર તમે ચિંતા કરવા લાગ્યા. શેની ચિંતા? કે ભાઈ મારાથી પાપ કર્મ થઈ ગયું. અરે એ તો સ્વપ્ન પુરુષે કર્યું છે. પણ સ્વપ્ન પુરુષ જે પાપી છે, એ પાપી એનો ધર્મ, દાખલા તરીકે સ્વપ્ન પુરુષ, એનો અધ્યારોપ તમે શેના પર કરો? જાગ્રત પુરુષ પર. એટલે જાગ્રત કાળે તમે સતત પેલી મનમાં થયા કરતું કે મારાથી પાપ થઈ ગયું. અરે પણ તમારાથી નથી થયું, એ તો સ્વપ્ન પુરુષથી થયું છે, સ્વપ્નનો દ્રષ્ટા છે એનાથી થયું છે. એટલે આ રીતે વાસ્તવમાં આ જીવ જે છે ખરેખર આવો છે, સ્વપ્ન પુરુષ જેવો, અને આત્મા જાગ્રત પુરુષ જેવો. કેમ આવું કહ્યું? તમે જાણો જ છો, મેં હમણાં જ તમને કહ્યું કે જીવાત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. જાણો જ છો, જીવાત્માની ચેતનતા એ ચૈતન્યથી ઉછીની છે. જીવાત્મા એટલે વિજ્ઞાનમય કોષ, બુદ્ધિ કહો, વિજ્ઞાનમય કોષ કહો, અંતઃકરણો જ ભાગ, એ પણ વાસ્તવમાં આત્માથી અભિન્ન છે. બરાબર ને? કશી વસ્તુ આત્માથી સ્વતંત્ર છે જ નહીં, બધાનું અસ્તિત્વ જ આત્મામાં છે. એટલે વિજ્ઞાનમય કોષ કે વિજ્ઞાનમય કોષની અંદર જે ચેતનતા જણાય છે, ચિદાભાસ જણાય છે, એ બધું વાસ્તવમાં કોના દ્વારા છે? આત્મા દ્વારા છે. આત્મા દ્વારા જ એનું અસ્તિત્વ છે, આત્મા દ્વારા જ એમાં ચેતનતા છે. એટલે આ રીતે વાસ્તવમાં જીવાત્મા, વિજ્ઞાનમય કોષ, અહંકાર એ આત્મા
આત્માની સરખામણીમાં એની સત્યતા ઓછી છે, જેને આપણે મિથ્યા કહીએ છીએ. તમે જાણો છો આ વસ્તુ. એટલે એ એટલા માટે મેં આ ઉદાહરણ આપ્યું, સ્વપ્ન પુરુષ અને જાગ્રત પુરુષ. સ્વપ્ન પુરુષ વાસ્તવ મિથ્યા. સ્વપ્ન પુરુષનું અસ્તિત્વ જાગ્રત પુરુષ છે, તો જાગ્રત પુરુષ એણે સૂઈ ગયો ત્યારે પછી એ સ્વપ્ન પુરુષ બને ને. સ્વપ્ન પુરુષ કંઈ સ્વતંત્ર તો છે જ નહીં. એટલે જાગ્રત પુરુષ જ એનું અધિષ્ઠાન છે. જાગ્રત પુરુષ વધુ સત્ય, સ્વપ્ન પુરુષ ઓછો સત્ય. એટલે સ્વપ્ન પુરુષે જે કર્યું અને પોતાને પાપી કહેવા લાગ્યો, એનો અધ્યારોપ ક્યાં કર્યો? જાગ્રત પુરુષ પર કર્યો. એવી રીતે જીવાત્માના ગુણધર્મો કે જીવનો અધ્યારોપ શેના પર કર્યો? આપણે આત્મા પર કર્યો, પરમાત્મા પર કર્યો. એટલા કારણે જ આપણે અત્યારે બધા આપણે વાસ્તવમાં જીવાત્માના ગુણધર્મોનો જ આપણે અધ્યારોપ કરીને આપણી ઓળખાણ બધી આપીએ છીએ. એટલે આને કહેવાય અધ્યાસ. ખ્યાલ આવી ગયો તમને? આને અધ્યાસ કહેવાય કે જેની અંદર એકના ગુણધર્મોનો અધ્યારોપ અન્ય અર્થાત એકના ગુણધર્મોને ટ્રાન્સફર, એકના ગુણધર્મોને બીજા પર ટ્રાન્સફર કરવા. ખરેખર ટ્રાન્સફર નહીં, એના માટે હવે તમને ઉદાહરણ આપું છું. પછી અને કેમ ખરેખર ટ્રાન્સફર ના? ખરેખર ટ્રાન્સફર થઈ શકે એવું જ નથી. સ્વપ્ન પુરુષના ગુણધર્મોનો ગમે એટલો તમે જાગ્રત પુરુષ પર અધ્યારોપ કરો તો પણ સ્વપ્ન પુરુષ તરીકે જે કામ કર્યા અને ખરાબ કામ કર્યા એ કર્મોનું પાપ જાગ્રત પુરુષને કદી ના. એ સ્વપ્ન પુરુષનું ના જ પાપ કર્મો છે. એ સ્વપ્ન પુરુષ પૂરતા જ રહે. ભલે ને તમે અધ્યારોપ કરીને જાગ્રત પુરુષ તરીકે તમે કહો હું પાપી છું, મારાથી પાપ થઈ ગયું. ભાઈ તું તો જાગ્રત પુરુષ છું, તારાથી થયું જ નથી, સ્વપ્ન પુરુષથી થયું છે. એ તો મિથ્યા છે, તું વધારે સત્ય છું એના સરખામણીમાં. એટલે એ વસ્તુ શક્ય જ નથી, પણ આવું થાય. એટલે એવી ને એવી રીતે તમે મેં જ્યારે એમ કહ્યું કે અધ્યાસ એટલે એકના ગુણધર્મોને બીજા પર ટ્રાન્સફર કરવા, ત્યારે ખરેખર ટ્રાન્સફર નહીં. એના માટે આપણે ઉદાહરણ હંમેશા આપતા હોય છે. તમને ખબર છે વસ્તુ સ્ફટિક અને સ્ફટિકની પાસે રહેલું કોઈક વસ્તુ, જેમ કે ગુલાબ. સ્ફટિક કેવું છે? સ્ફટિક ક્લિયર એકદમ, ન રંગ, ન કોઈ પ્રકારનો રંગ વગેરે કશું નથી, એકદમ શુદ્ધ. એવું શુદ્ધ સ્ફટિક જે હોય એની નજીકમાં આ મૂકવામાં આવે. જુઓ હવે આ નજીક શું મૂકીએ? ગુલાબ. એક છે ગુલાબ, બીજું છે સ્ફટિક. અહીંયા ગુલાબનો જે રંગ વગેરે જે છે એનો અધ્યારોપ થાય છે સ્ફટિક પર. ગુલાબના ગુણધર્મો ટ્રાન્સફર થયા શેના ઉપર? સ્ફટિક ઉપર. ગુલાબ શું કહેવાય? ઉપાધિ કહેવાય. હવે સમજી ગયા છો તમે. સ્ફટિક શું કહેવાય? ઉપહિત કહેવાય. બરાબર છે? એટલે હવે તમે અહીંયા સમજી જશો કે ખરેખર ગુલાબના રંગ વગેરે પેલામાં જતા રહે છે સ્ફટિકમાં, કે ખાલી દેખાય છે, એ હવે તમે સમજી જશો. જ્યારે ગુલાબરૂપી ઉપાધિના ગુણધર્મો સ્ફટિકરૂપી ઉપહિત પર ટ્રાન્સફર થાય છે એમ કહું, ત્યારે ખરેખર તમે સમજો જ છો કે ખરેખર ગુલાબનો રંગ વગેરે ગુલાબને છોડીને સ્ફટિકમાં જતા નથી. નહીં તો ગુલાબ કેવો થઈ જાય? રંગ વગરનું થઈ જાય. અને સ્ફટિક જે રંગ વગરનો હતો એ રંગવાળો બની જાય, લાલ કે જે પણ હોય, લાલ સ્ફટિક થઈ ગયો હોય. એટલે હવે ગુલાબ દૂર કરી દો અને સ્ફટિક દૂર કરી દો તો સ્ફટિક હવે લાલ જ રહેવાનું છે અને ગુલાબ છે હવે પેલું રંગ વગરનું થઈ ગયું, અથવા ઓછો રંગ થઈ ગયો. સ્વામીજી પૂરેપૂરો રંગ ના જાય, થોડો થોડો તો રહે, સારું. પણ પહેલાં જે હતો રંગ એકદમ ગાઢો લાલ રંગ, એને બદલે હવે આછો પડી ગયો, કારણ કે કેટલાક રંગ તો પેલામાં જતો રહ્યો. એ વસ્તુ. હવે બીજું તમને ઉદાહરણ આપો. ઘણીવાર તમે કોઈક વસ્તુ, રંગવાળી વસ્તુ, બરાબર છે, તમે સફેદ કપડાં પહેર્યા હોય અને કોઈ રંગવાળી વસ્તુ હોય, ખાસ કરીને આમાં હળદર વગેરેની વાત. હળદર જે હોય છે ને, તમે આવા સફેદ વસ્ત્રો મજાના ચડાવીને પછી હળદર સમારવા બેઠા અને હળદરનો જે રંગ વગેરે છે એ લાગી જાય. એમાં ખરેખર હળદરનો જે રંગ લાગે છે એ વાસ્તવિક રીતે સફેદ રંગ પર લાગે છે. એમાં ટ્રાન્સફર થયો આ પીળો રંગ, એ સાચે સાચ ટ્રાન્સફર થાય છે. અને સાચે ટ્રાન્સફર થયો છે માટે હવે હળદરને દૂર કરી અને તમે આ ડ્રેસને પેલો દૂર કર્યો, પણ તમે જુઓ છો કે ડ્રેસ પર એ ડાઘો છે ને, એટલા માટે તો તમે પેલું લઈને પછી સફાઈ કરો છો. જ્યારે સ્ફટિકમાંથી લાલ રંગ દૂર કરવા માટે કોઈ ડિટર્જન્ટ વાપરતા નથી, ખાલી સ્ફટિકને દૂર કરો અને પેલા ગુલાબને દૂર કરો તો હો
સ્ફટિક સ્ફટિક પાછો એવો ને એવો જ દેખાય છે, અને ગુલાબનો લાલ રંગ ગાઢો એવો ને એવો જ છે. એટલે એનો અર્થ એવો થયો કે બે નજીક હોય ત્યારે ખાલી આધ્યાસિક આ પ્રકારનો ટ્રાન્સફર થાય છે. આધ્યાસિક એને આધ્યાસિક તાદાત્મ્ય પણ કહેવામાં આવે છે. એકનું બીજા પર ટ્રાન્સફર થવું, એકનું બીજા સાથે એક થવું, જાણે એ વાસ્તવની અંદર ખરેખર નથી થયું. બંનેની સામીપ્યને લીધે, બંનેમાં રહેલી સમાનતાને લીધે આવું થાય છે. એવું છે. આપણું અત્યારે જીવાત્મા અને પરમાત્મા બંને અહમમાં બંને રહેલા છે. જીવાત્મા પરમાત્માથી અભિન્ન છે, પરમાત્મા જીવાત્માથી અભિન્ન છે એવું નહીં બોલવાનું. પરમાત્મા અધિષ્ઠાન છે. સ્વપ્ન પુરુષ જાગ્રત પુરુષથી અભિન્ન છે એવું બોલાય. જાગ્રત પુરુષ સ્વપ્ન પુરુષથી અભિન્ન છે એવું ના બોલાય. ઓછી સત્તાવાળી વસ્તુ હોય એ પેલાથી અભિન્ન છે એમ જ બોલાય ને. જળ અને તરંગમાં જળ તરંગથી અભિન્ન છે એવું ના બોલાય. તરંગ જળથી અભિન્ન બોલાય. કારણ કે જળ તો સ્વતંત્ર છે. જળ તરંગથી અભિન્ન છે તો મતલબ કે જ્યાં જ્યાં તરંગ જાય, જ્યાં જ્યાં જળ હોય ત્યાં ત્યાં તરંગ હોવું જ જોઈએ. કારણ કે જળ તરંગથી અભિન્ન જ છે. તરંગનો નાશ થઈ જાય તો એ જળ છે. એટલે એક વધુ સત્તાવાળી વસ્તુ છે. તરંગ જળથી અભિન્ન છે મતલબ કે તરંગ જ્યાં પણ હોય ત્યાં જળ હોવાનું છે, પણ જળ જ્યાં પણ હોય ત્યાં તરંગે હોવું જરૂરી નથી. અને એ રીતે વાસ્તવમાં આપણે અહીંયા જીવાત્મા અને પરમાત્મા બંને અભિન્ન છે ત્યારે વાસ્તવમાં તમારે જીવાત્મા પરમાત્માથી અભિન્ન છે એવું જ બોલવાનું. પરમાત્મા જીવાત્માથી અભિન્ન છે એવું ના બોલાય. પરમાત્મા પરમાત્મા જ છે, જીવાત્મા તો અજ્ઞાનને કારણે છે. ચાલો હવે અત્યારે ચર્ચાઓ નથી કરતો. ખરેખર જીવનું અસ્તિત્વ જ નથી. મેં તમને કહ્યું જીવ નામની સ્વતંત્ર કોઈ વસ્તુ જ નથી. ચાલો, એટલે એક કેવળ એક જ વસ્તુ છે અને એ છે સર્વવ્યાપી પરમાત્મા. એનાથી અન્ય બીજું કશું છે જ નહીં. પરંતુ આ બધું તો માયાને કારણે, આ બધી વિજ્ઞાનમય કોષને, આ બધા પંચમહાભૂતોને, સૂક્ષ્મ મહાભૂતોને, સ્થૂળ મહાભૂતોને આ બધું જણાય છે માયાને કારણે એ બધા પરમાત્મામાં. અને એમાં પાછું આ પ્રકારે એમાં ચિદાભાસ વ્યક્ત થવો અને એના કારણે એ પણ ચેતન જણાય. એટલે આની વે જીવાત્મા પરમાત્માથી અભિન્ન, સમાન. જીવાત્મા ચેતન અને પરમાત્મા એની. અને આ રીતે જીવાત્માના ગુણધર્મો જે છે એનો પરમાત્મા પર ધ્યારો. જીવાત્માના ગુણધર્મો એટલે અંતઃકરણના ગુણધર્મો. પછી તો વાસ્તવની અંદર એ જીવાત્માનું જીવપણું તો બધે આવી જાય છે ને, આખા શરીરમાં અહમપણું. એટલે બધા જ ગુણધર્મો આત્મા પર અધ્યારોપ. પણ કેવા સ્ફટિક પર જેવા ગુણધર્મોનો ટ્રાન્સફર થાય એવા. આત્મા વાસ્તવમાં જીવ બન્યો જ નથી, પરમાત્મા જીવ બન્યો જ નથી. પરમાત્મા પરમાત્મા જ છે, પરંતુ આ રીતે અધ્યાસ થયા કરે છે, અજ્ઞાનને કારણે અધ્યાસ. ચાલો, એ જે ચર્ચા છે વધારે ભાવથી વ્યક્ત કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.